તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ। તો ચૂરમાનો લાડુ બનાવવા માટે જો આ સામગ્રીમાં મેં અહીંયા કાજુ લીધા છે અને અહીંયા બદામ લીધા છે। કાજુ બદામને પહેલાં મેં કટ કરી નાખ્યા હતા આ રીતે। પછી અહીંયા મેં ઇલાયચી લીધી છે, ઇલાયચીને મેં પહેલાં વાટી નાખી હતી। અને અહીંયા મેં ખસખસ લીધી છે લાડવાની ઉપર એડ કરવા માટે। ઇલાયચીને આપણે થોડી થોડી વાટી નાખવાની છે। પછી અહીંયા જો મેં બુરું ખાંડ લીધી છે, જો આ બુરું ખાંડ લીધી છે। પછી અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધી છે અને અહીંયા ઘી લીધું છે। ઘી અહીંયા મેં મોવણ કરવા લીધું છે। ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો। અને અહીંયા મેં જો અહીંયા ભૈળન લીધું છે ઘઉંના લોટનું। આપણે લાડવા બનાવવા માટે ભૈળનનો જ ઉપયોગ કરવાનો, જે ભાખરીનું આવે છે ભૈળન, તેનો ઉપયોગ કરીશું આપણે લાડવા બનાવવા માટે। તો હવે આપણે લાડવા બનાવવાનું ચાલુ કરીએ। તો હવે આ ભૈળનમાં આપણે ઘીનું મોવણ કરીશું। જો તમારે ઘીનું મોવણ ના કરવું હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો। આપણે આ રીતે ઘીને એડ કરી દેવાનું છે। જો તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક પણ જરૂરથી કરજો। લાઇક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઇક તો જરૂરથી કરજો। તો જો આ રીતે આપણે મિક્સ કરી નાખીશું। આ રીતે જો ઘીને એકદમ મિક્સ કરી નાખવાનું છે। આ રીતે તમે લાડવા બનાવો ને તો લાડવા અને ચૂરમું એટલું સરસ બને છે। આમાંથી આપણે લાડવા અને ચૂરમું બંને બનાવીશું। તો હજી આપણે થોડું ઘી એડ કરીશું અંદર। આ રીતે મોવણ એડ કરવાથી શું લાડવા આપણા ચીકણા નથી થતા ને લાડવા આપણા સરસ બને છે। પછી આનો આપણે લોટ બાંધી દઈશું। લોટ આપણે એકદમ ભાખરી જેવો બાંધવાનો છે, જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એવો જ લોટ આનો બાંધવાનો છે। એકદમ કાઠો લોટ આપણે બાંધીશું, જેવી લોટમાં તિરાડો પડે ને એવો લોટ અહીંયા બાંધવાનો છે। ઢીલો લોટ નથી કરી નાખવાનો, નકર લાડવા આપણા ચીકણા થઈ જશે અને સારા નહીં બને। તે માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટને ઢીલો નથી કરવાનો, બાંધતી વખત લોટને કાઠો જ રાખવાનો છે। હવે થોડું પાણી એડ કરીશું અને આ રીતે તેનો લોટ બાંધી દઈશું। જુઓ લોટ જુઓ અહીંયા થોડું જ પાણી એડ કરવાનું છે, પછી લોટ બાંધવાનો છે। લોટ ઢીલો ના થઈ જવો જોઈએ। આ રીતે થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। લોટને બહુ મસળવાનું નથી આપણે। આ રીતે જે રીતે આપણે ભાખરીનો લોટ કડક બાંધીએ છીએ ને કાઠો, તેવો જ લોટ અહીંયા આપણે બાંધીશું। તો જો આ રીતનો લોટ આપણે બાંધવાનો છે। જો એકદમ કડક લોટ છે ને, આ રીતનો લોટ હશે ને તો જ સરસ મુઠિયા અંદરથી ચડશે અને લાડવા આપણા એકદમ સરસ બનશે, ચીકણા નહીં બને। તો જો આપણો લોટ બાંધીને તૈયાર છે। તો હવે એના આપણે મુઠિયા બનાવી દઈશું। તો જો આ રીતે મુઠિયાને બનાવી દઈશું। તો જો આ રીતે મુઠિયાને બનાવી દેવાના છે। આ રીતે મુઠિયા બનાવવાથી શું સરસ મુઠિયા અંદરથી પણ ચડી જશે। તો જો આ રીતે દબાઈને આપણે લોટ એકદમ દબાઈને આપણે મુઠિયાને બનાવવાના છે। આ રીતે આપણે બધા મુઠિયા બનાવી દઈશું। તો જો અહીંયા મેં બધા મુઠિયાને બનાવી દીધા છે।
આ રીતે આપણે દબાઈને એકદમ દબાઈને મૂઠિયાને બનાવવાના છે. તો જો મૂઠિયા બધા બની ગયા છે આપણા. તો મૂઠિયાને આપણે તળી નાખીશું. તો જો તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. તો જો તેલ અહીંયા ગરમ છે આપણું. હવે આપણે બધા મૂઠિયાને તળી નાખીશું. અહીંયા મેં થોડા વધારે મૂઠિયા તળાય તે માટે થોડું વધારે તેલ લીધું છે, જેથી વધારે મૂઠિયા અંદર તળાઈ જાય. આ રીતે આપણે બધા મૂઠિયાને એડ કરી દેવાના છે અંદર. તો જો આ જ રીતે આપણે બધા મૂઠિયાને એડ કરી દઈશું ને મૂઠિયાને આપણે તળી નાખીશું. અહીંયા દશામાના વ્રત ચાલુ છે એટલે હું દશામા માટે આ પ્રસાદી બનાવું છું, લાડવા અને ચૂરમું. એમાંથી હું થોડા લાડવા બનાવીશ અને થોડું ચૂરમું બનાવીશ દશામા માટે. તો જો આ રીતે બધા મૂઠિયાને આપણે તળી નાખવાના છે. તમારે જો મૂઠિયા ના બનાવવા હોય અને તમારે ભાખરી બનાવીને તમારે લાડવા બનાવવા હોય તો તમે એ રીતે પણ લાડવાને બનાવી શકો છો. પણ તમે આ મૂઠિયા તળીને લાડવા બનાવો ને તો લાડવા એકદમ સરસ બને છે. તો જો આ રીતે આપણે તળી નાખવાના છે મૂઠિયાને. એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે તળીશું આને, જેથી અંદરથી કાચા ના રહી જાય અને ઉપરથી વધારે ચડી ના જાય, કડક ના થઈ જાય. તે માટે આને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાના છે. પહેલાં જ્યારે તમે એડ કરો ત્યારે ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ગેસને ધીમો કરી નાખવાનો છે અને મૂઠિયાને સરસ ચડવા દેવાના છે. તો જો મૂઠિયાને આપણે થોડા લાલ થઈ ગયા છે, હજી આપણે થોડા ચડવા દઈશું. આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો મૂઠિયા આપણા તળાઈ ગયા છે. જો થોડા લાલ થઈ ગયા છે. ઉપરથી થોડા આવા પળ લાલ થાય અને અંદરથી ચડી જાય એટલે આપણે મૂઠિયાને ઉતારી લઈશું. તો જુઓ મૂઠિયા આપણા સરસ શેકાઈ ગયા છે, તળાઈ ગયા છે. તો હવે મૂઠિયાને આપણે કાઢી લઈશું. આ રીતે બધા મૂઠિયાને કાઢી લેવાના છે. એ જ રીતે આપણે બીજા મૂઠિયાને પણ તળી લઈશું. તો જો આપણા મૂઠિયા તળાઈ ગયા છે. એ જ રીતે આપણે બધા મૂઠિયાને તળી નાખીશું.
ઉપરથી કડક થવા દઈશું અને અંદરથી આપણે ચડવા દઈશું મૂઠિયાને બરાબર. મૂઠિયા કાચા ના રહેવા જોઈએ, સરસ આપણા બહારથી એકદમ ચડી જવા જોઈએ, લાલ થઈ જવા જોઈએ અને અંદરથી પણ સરસ ચડી જવા જોઈએ. જો મૂઠિયા કાચા રહેશે ને તો પણ લાડવા સારા નહીં બને. તો જુઓ, આ પણ મૂઠિયા સરસ તરાઈ ગયા છે, ચડી ગયા છે, તો આપણે એને કાઢી લઈશું. તો જો બધા મૂઠિયા તરાઈ ગયા છે. મૂઠિયાને હવે આપણે આ રીતે તોડી નાખીશું થોડા થોડા. પછી આને મિક્સરમાં આપણે પીસી લેવાના છે. પહેલાં તો શું અમે ખાયણીમાં આ રીતે વાટીને લાડવા બનાવતા હતા, પણ હવે તો મિક્સર આવી ગયા છે એટલે મિક્સરમાં જ આપણે વાટી દેવાના છે. મિક્સરમાં જ આને પીસી નાખીશું. તો આ રીતે પહેલાં આપણે તેને તોડી નાખીશું થોડા થોડા, એટલે મિક્સરમાં સરસ ક્રશ થઈ જાય. તો જો આ રીતે તોડીને આ રીતે આપણે મિક્સરમાં એને એડ કરી દઈશું. હવે આને પીસી લઈશું આપણે. તો જુઓ, સરસ મૂઠિયા આપણા પીસાઈ ગયા છે. જુઓ, તો હવે આને આપણે કાઢી લઈશું. જો આ રીતનું આપણે પીસી નાખવાનું છે. હવે એક ચાયણી લઈશું અને ચાયણીમાં આપણે તેને ચારી લઈશું. આ રીતે ચાયણીમાં ચારવાથી શું, જે વધારાના કટકા રહી ગયા છે એ અલગ થઈ જશે અને જે ઝીણું વટાયેલું છે એ આપણે ચાળીને કાઢી લઈશું. તો જુઓ, આ રીતે આપણે ચારી લેવાનું છે. આ રીતે તમે ભૈડનના લાડવા બનાવો ને તો લાડવા એકદમ સરસ બને છે. ને તમે બહારથી લાવ્યા હોય ને તેવા જ લાડવા અહીંયા તૈયાર થાય છે. તો જુઓ, આ રીતે આપણે ચારી નાખીશું. તો જુઓ, આપણું લાડવા બનાવવાનું તૈયાર છે. આ રીતે આપણે ચારી નાખીશું. અને આ જે કટકા રહી ગયા એને પાછા આપણે મિક્સરમાં એડ કરી દઈશું. મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું અને આને ફરીથી પણ પીસી લઈશું. તો જુઓ, સરસ આપણું લાડવા બનાવવાનું સરસ તૈયાર છે. જુઓ, તો અહીંયા જુઓ, બધા મૂઠિયાને મેં પીસી નાખ્યા છે મિક્સરમાં. તેને આપણે આ રીતે ચારી નાખીશું. તો જુઓ, બધા મૂઠિયાને મેં આ રીતે ચારી નાખ્યા છે, ક્રશ કરીને આ રીતે. જુઓ, તો અહીંયા કમ્પ્લીટ આપણા લાડવા બનાવવાનું તૈયાર છે. તો હવે આ જુઓ, અહીંયા મેં આને પણ ક્રશ કરી લીધો. હવે આને પણ આપણે
ચારી નાખીશું આ રીતે. આ રીતે તમે લાડવા બનાવો ને તો ખૂબ સરસ લાડવા તૈયાર થાય છે. એક વખત ચોક્કસથી બનાવી જોજો, ખૂબ સરસ લાડવા બને છે. હવે આપણે લાડવાને બનાવી દઈશું. આપણે એને પહેલાં મોટા તાસમાં કાઢી લઈશું, જેથી આપણને બધું મિક્સ કરતા ફાવે. તો જુઓ કેવો સરસ આપણે લાડવા બનાવવાનો લોટ તૈયાર થયો છે. જુઓ આ રીતે તમે બનાવો ને તો ખૂબ જ સરસ લાડવા તૈયાર થાય છે. હવે આપણે એમાં બધી સામગ્રી એડ કરી દઈશું. તો અહીંયા જુઓ કાજુ બદામને મેં વાટી નાખ્યા હતા, તો અંદર કાજુ બદામ એડ કરીશું. હવે અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધી છે, તો સૂકી દ્રાક્ષ એડ કરીશું. આમાં સૂકી દ્રાક્ષ આપણે વધારે એડ નથી કરવાની, આપણે થોડી જ એડ કરીશું. પછી એમાં ઇલાયચી પાવડર એડ કરીશું. જો આપણે વધારે દ્રાક્ષને એડ કરીશું ને તો લાડવા એકદમ ખાટા થઈ જશે, તે માટે અહીંયા થોડી દ્રાક્ષ એડ કરવાની છે અંદર. પછી આપણે એમાં બુરું ખાંડ એડ કરીશું. આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ આ રીતે મિક્સ કરી નાખીશું. જેટલું તમે ભેળણ લીધું હોય લાડવા બનાવવા માટે તેટલું બુરું ખાંડ થોડું ઓછું લેવાનું છે. તેનાથી 1 વાટકી બુરું ખાંડ ઓછું લેવાનું છે ભેળણ કરતાં. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ બધી સામગ્રીને આપણે. પછી અહીંયા જુઓ ચોખ્ખું ઘી લીધું છે, તો ચોખ્ખું ઘી એડ કરીશું. આ રીતે પહેલાં આપણે થોડું ઘી એડ કરીશું અને મિક્સ કરી નાખીશું, જેથી આપણને ખબર પડે કે આપણા લાડવા બને છે કે નથી બનતા. તો આ રીતે જુઓ આ રીતે થોડું ઘી એડ કરવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું. દ્રાક્ષ શું આપણે સૂકી દ્રાક્ષ વધારે એડ કરીએ છીએ ને તો લાડવા ખટાશ પકડી લે છે, ખાટા થઈ જતા હોય છે અમુક ટાઈમે. એટલે જ્યારે પણ લાડવા બનાવો ને ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે બહુ વધારે દ્રાક્ષનો ઉપયોગ નથી કરવાનો. આપણે થોડી દ્રાક્ષ અંદર એડ કરીશું, જેથી લાડવા ખાટા ના થઈ જાય. જો તમારે લાંબો ટાઈમ સુધી રાખવા હોય લાડવાને તો તમારે દ્રાક્ષ ઓછી જ એડ કરવાની અંદર. નકર જો લાંબો ટાઈમ સુધી રહેશે ને તો લાડવા ખટાશ પકડી લેશે અને ખાટા થઈ જશે. તે માટે જો તમે ઘરમાં ખાવા માટે જ બનાવતા હોય તો તમારે થોડી દ્રાક્ષ અંદર એડ કરવાની. અને તમારે જો લાંબો ટાઈમ સુધી રાખવા હોય તો તમારે દ્રાક્ષ થોડી જ અંદર એડ કરવાની છે. અને તમારે ખાવા હોય 2-3 દિવસ માટે તો તમે દ્રાક્ષ વધારે એડ કરી શકો છો. તો આપણું અહીંયા ચૂરમું બનીને તૈયાર છે. તો આપણે પહેલાં ચૂરમું કાઢી લઈશું દશામાની પ્રસાદી માટે. તો જો અહીંયા આપણું ચૂરમું તૈયાર છે. આ રીતે આપણે પહેલાં ચૂરમાને કાઢી લઈશું. તો જો આ રીતે ચૂરમું બનાવવાનું છે પ્રસાદીમાં.
અહીંયા હું ઘર માટે લાડવા બનાવું છું એટલે હું અહીંયા થોડું વધારે ઘીનો ઉપયોગ કરું છું. આપણે આ રીતે ઘી એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ આ રીતે એકદમ બધું મિક્સ થઈ જવું જોઈએ. હવે આપણે જોઈ લઈશું કે લાડવા આપણા બને છે કે નહીં. તો જો લાડવા આપણા બને છે, વળાય છે, તો લાડવાને આ રીતે આપણે બનાવી દઈશું. આ રીતે એકદમ દબાઈને આ રીતે લાડવો બનાવી દેવાનો છે. જુઓ તો જુઓ લાડવો આપણો તૈયાર છે. તો જુઓ આ રીતે બધા લાડવાને આપણે બનાવી દેવાના છે. આ રીતે બધા લાડવા આપણે બનાવી દઈશું. તમને આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનની બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે. તે માટે બેલ આઇકન બટનને બી ક્લિક જરૂરથી કરજો અને લાઇક પણ જરૂરથી કરજો. તો જો આ જ રીતે બધા લાડવાને આપણે બનાવી દેવાના છે. તો જુઓ આ જ રીતે એકદમ દબાઈને લાડવો આપણે વણવાનો છે, જેથી લાડવો આપણો તૂટી ના જાય અને સરસ એકદમ ગોળ શેપમાં બની પણ જાય. જુઓ તો જુઓ બધા લાડવા બનીને તૈયાર છે. આપણે એક લાડવો બનાવી દઈશું આ રીતે. જુઓ તો જો આ રીતે આપણે લાડવાને બનાવી દેવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને તમે એક સબસ્ક્રાઈબ પણ નથી કરતા, તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક પણ જરૂરથી કરજો. જો ના ગમતો હોય વિડીયો તો તમે ડિસલાઇક પણ કરી શકો છો અને ગમતો હોય તો લાઇક તો જરૂરથી કરજો. તો જો અહીંયા લાડવા આપણા તૈયાર છે. હવે તેમાં આપણે ખસખસ એડ કરી દઈશું ઉપરથી, જેથી લાડવા આપણા સરસ લાગે. તો જો આ રીતે તમે લાડવા બનાવશો તો ખૂબ જ સરસ લાડવા તૈયાર થાય છે. આ તમે પ્રસાદી માટે પણ લાડવાને બનાવી શકો છો અને ઘરે ખાવા માટે પણ આ રીતે લાડવા બનાવી શકો છો. થોડી મહેનત થાય છે પણ લાડવા સરસ તૈયાર થઈ જાય છે. તો અહીંયા જો આપણું ચૂરમું પણ તૈયાર છે દશામાની પ્રસાદી માટે. આ ચૂરમું પણ આપણે બનાવી દીધું છે. જુઓ અને આપણા લાડવા પણ અહીંયા તૈયાર છે. જુઓ આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે અને તમે પણ કહેશો કે ના બેન સરસ લાડવા બનાવ્યા હતા. તો જો હું તમને તોડીને પણ બતાવી દઉં. તો જુઓ કેવા અંદર સરસ આપણા લાડવા તૈયાર થયા છે. જુઓ ખાવામાં પણ એકદમ ટેસ્ટી બન્યા હતા લાડવા. તો જુઓ અહીંયા આપણા તૈયાર છે લાડવા
અને ચૂરમું. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.